સમાજની વાતોમાં આવીને આપણે ક્યારેક ના કરવાનું કરી નાખીએ છીએ। બસ આવી જ ઘટના મારી સાથે પણ બનેલી હતી। ઘરમાં હું અને મારી દીકરીઓ કંઈક આવવાની રાહ જોઈ રહ્યા હતા। જ્યારે સાંજના 6 વાગ્યા અને અમારા દરવાજે ટકોરા પડ્યા। દરવાજો ખખડવાનો અવાજ સાંભળીને અમે ખુશ થઈ ગયા અને હું દરવાજા તરફ જવા લાગી અને મેં દરવાજો ખોલ્યો તો જોયું કે આગલા દિવસોની જેમ અમારા દરવાજા આગળ કોઈએ એક બાચકું રાખી હતું। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જેમાં ઘણું બધું રાશન હતું। આજુબાજુ જોયું તો ત્યાં કોઈ ના હતું। આજે લગભગ 10 દિવસ થઈ ગયા હતા। અમારા ઘરે રોજ કોક એવું બાચકું મૂકી જતું કે જેમ રાશન હોય પણ નજીકમાં કોઈ દેખાતું ન હતું। અમારા ઘરની પરિસ્થિતિ પણ સારી નહોતી। ઘરે ખાવા પીવા માટે કાંઈ ન હતું એટલે હું એ બાચકું લઈ લેતી હતી। પણ મને ખબર ન હતી કે આ બાચકું ત્યાં કોણ મૂકી જાય છે। મને થયું આજના સમયમાં કોણ કોને મદદ કરે છે પણ આપણા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરનાર વ્યક્તિ માટે ધન્યવાદ છે। અમે દરરોજ આમાંથી ખોરાક રાંધતા હતા। આજે જ્યારે દરવાજા ઉપર ટકોરા પડ્યા અને હું કોથળો ઉપાડવા લાગી ત્યારે મારી નજર શેરીના ખૂણા ઉપર પડી। ત્યાં એક પંડિતજી ઊભા હતા જે ચૂપચાપ અમારા ઘર તરફ જોઈ રહ્યા હતા। જ્યારે મેં કોથળો ઉપાડ્યો અને ઘરની અંદર લઈ ગઈ, અંદરથી હું દરવાજાના કાણામાંથી બહાર જોવા લાગી। તેઓએ વિચાર્યું કે હું અંદર ગઈ છું। તેને ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકનો નંબર ડાયલ કર્યો અને તે બહુ ખુશીથી કોઈને બોલી રહ્યા હતા કે તમારું કામ થઈ ગયું છે। આજે ફરી એ બાચકું અંદર ગયું છે। મેં તેને આવું કહેતા સાંભળ્યા હતા। તેની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે તે મારા ઘરના સમાચાર કોને આપી રહ્યા છે પણ તે પોતે એક ગરીબ વ્યક્તિ હતો। દિવસના 2 ટાઈમ જમવા માટે તે વિસ્તારના લોકોના ઘરે જતો હતો તો પછી તેઓ કોની સૂચના ઉપર આ બધું કરી રહ્યા છે। મને વિચાર આવ્યો કે કોઈ કોથળામાં કંઈક ભેળવીને અમને આપતું હશે તો હું એટલું જ વિચારી રહી હતી કે મારી દીકરી મારી પાસે આવી અને મને કહેવા લાગી કે માં તું હજી કેમ ઊભી છે? જલ્દી આવો અને મને ભોજન આપો, અમને બહુ ભૂખ લાગી છે। મારી દીકરી મારો હાથ ખેંચીને મને અંદર લઈ ગઈ। પછી મારી નાની દીકરી મને પૂછવા લાગી કે આપણને ખાવાનું આપવા કોણ આવે છે અને આવી રીતે આપણને કોણ મદદ કરે છે। આજના સમયમાં આપણા જ આપણને પૂછતા નથી તો આ પોતાની ઓળખ છતી કર્યા વિના આપણને કોણ મદદ કરતું હશે? પણ મારી પાસે આ સવાલના કોઈ જવાબ ન હતો। પણ પંડિતજીનું એ કાર્ય મને વધુ વિચારવા મજબૂર કરી રહ્યું હતું। આ વિચારતી વખતે મને ખબર જ ના પડી કે ક્યારે મારી આંખ લાગી ગઈ। અમારું રાશન 2 દિવસ સુધી ચાલ્યું અને પછી સમાપ્ત થઈ ગયું। 2 દિવસ પછી અમે ફરીથી રાશન આવવાની રાહ જોવા લાગ્યા। અમે હજી રાહ જોઈ રહ્યા હતા કે 6 વાગ્યે કોઈએ અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો અને હું દરવાજા તરફ ગઈ। દર વખતની જેમ આ વખતે પણ રાશનનું બાચકું દરવાજાની બહાર રાખ્યું હતું। મેં બાચકું અંદર મૂક્યું અને દરવાજો બંધ કરી દીધો અને ગુપ્ત રીતે બહાર જોયું। આજે પણ પંડિતજી મને ગલીના ખૂણે છુપાઈને જોઈ રહ્યા હતા અને તરત જ પોતાનો ફોન કાઢ્યો અને કોઈનો નંબર ડાયલ કર્યો। તમારું કામ થયું ગયું છે, ચિંતા ન કરશો। હું ઘણું વિચારવા મજબૂર હતી। પછી મેં મારી દીકરીઓ માટે નાસ્તો બનાવ્યો। હજી મોંમાં કોળીઓ લેતા જ અમને બધાને ઉલટી થવા લાગી અને અમારી હાલત ખરાબ થવા લાગી। હું વિચારવા લાગી કે આપણી તબિયત આટલી ખરાબ કેવી રીતે થઈ ગઈ છે। હું મારી દીકરીઓને લઈને ડોક્ટર પાસે ગઈ। અમે હોસ્પિટલમાં પહોંચ્યા અને ડોક્ટરે અમારું ચેકઅપ કર્યું અને રિપોર્ટ આવ્યા પછી ડોક્ટરે મને જે કહ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા। અમે એક જ સમયે બધા ગર્ભવતી હતા। મેં ડોક્ટરને કહ્યું કે મારી દીકરીઓના લગ્ન પણ નથી થયા અને હું પણ વિધવા છું। અમારા ઘરે કોઈ માણસ પણ આવતો નથી અને જ્યારે અમારા ઘરે કોઈ પુરુષ ન આવે તો અમે ગર્ભવતી કેવી રીતે થઈ શકીએ? ડોક્ટરે આશ્ચર્યથી મારી સામે જોયું। આ પોલીસ કેસ છે,
તમે પોલીસ પાસે જઈને બધું કહી શકો છો, અને જો તમે આમ નહીં કરો તો હું જ રિપોર્ટ કરાવીશ. ડોક્ટરનું આવું વલણ જોઈને મને નવાઈ લાગી. તેને અમારી મુશ્કેલી સમજવાને બદલે એને અમને ધમકી આપી, પરંતુ મેં તે ડોક્ટરને કાંઈ ના કીધું અને હું ચૂપચાપ હોસ્પિટલની બહાર નીકળી ગઈ અને પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યા. અને હું હિંમત કરીને પોલીસ સ્ટેશનની અંદર ગઈ. પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં જ મેં આજુબાજુમાં જોયું, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. પછી ઓફિસરે મને પૂછ્યું, શું થયું છે મેડમ, તમે અહીં કેમ આવ્યા છો? મેં તેને રિપોર્ટ લખવા કહ્યું. મેં તેને ઘરમાં રાશન આવવાથી લઈને અમારી તબિયત બગડવા સુધીની બધી જ વાત કરી. પછી મેં તેને મારી પ્રેગ્નન્સી વિશે પણ જણાવ્યું. મારી બધી વાત સાંભળીને એને બહુ હળવાશથી કહ્યું કે મેડમ, તમે ચિંતા ન કરશો, તમારો ગુનેગાર પકડાઈ ગયો છે. જ્યારે મેં તેની સામે આશ્ચર્યથી જોયું તો તેને મને કહ્યું કે થોડા દિવસોથી અમને આવા જ કેસો મળી રહ્યા છે. લોકોને તેમના ઘરની બહાર અનાજ મળી રહ્યું છે. જ્યારે તે અનાજ જો તમે ખાધું હોત તો તેઓની સ્થિતિ બહુ જ ખરાબ થઈ જાય છે. અને જ્યારે તેઓનું ચેકઅપ થયું ત્યારે તેઓને ખબર પડી કે તે ગર્ભવતી છે. અમે છેલ્લા કેટલાક દિવસોથી આ ગુનેગારોને શોધી રહ્યા હતા. છેવટે અમે તે ગુનેગારને પકડી લીધો અને તે હવે જેલમાં બંધ છે. જો તમે ઈચ્છો તો એને મળી શકો છો. મને તેની વાત સાંભળીને ખુશી થઈ. તેણે થોડાક જ સમયમાં ગુનેગારને પકડી લીધો હતો. હું વિચારવા લાગી કે હવે અમે કેવી રીતે જીવશું. પછી મેં વિચાર્યું કે ભગવાને આપણી મદદ તો કરી હતી અને ભવિષ્યમાં પણ કરશે. એમને વિચારીને હું જેલમાં પહોંચી ગઈ. મેં ગુનેગારને જોયો તો મારી આંખો ફાટી ગઈ. મારું નામ પ્રિયલ છે. હું સારા પરિવારમાં રહેતી હતી. મારા ઘરે કોઈ વસ્તુની કમી નહોતી. બચપણમાં જ મારી માનું અવસાન થઈ ગયું હતું. મારો ઉછેર મારા પિતાએ જ કર્યો હતો. જ્યારે હું 20 વર્ષની થઈ ત્યારે મારા પિતાએ તેમના મિત્રના પુત્ર સાથે મારા લગ્ન કરાવ્યા હતા. તેનું નામ વિરલ હતું. મારા લગ્નના થોડા વર્ષો પછી મારા પિતાનું પણ અવસાન થયું. મારા પતિ મને બહુ પ્રેમ કરતા હતા. અમારા ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી. અમારા લગ્ન થયા તે પહેલા જ મારા સસરાનું અવસાન થયું હતું. લગ્નના 1.5 વર્ષ પછી મને એક બાળક થયું. ભગવાને મને બધું જ આપ્યું હતું, પણ ખબર નહીં એક દિવસ અમારી ખુશીઓ પર કોઈની નજર પડી ગઈ. મારા પતિનું એક રોડ એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. મેં મારા પતિને છેલ્લી વાર જોયા પણ ન હતા. મારા પતિના અવસાન પછી અમારું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. અમારી પાસે એક જ આધાર હતો જે હવે આ દુનિયામાં ન હતો. જીવન આટલું મુશ્કેલ થઈ જશે આવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. એક દિવસ હું મારા ઘરે ઉદાસ બેઠી હતી ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં આશ્ચર્યથી દરવાજા તરફ જોયું, કારણ કે અમારા ઘરે કોઈ આવતું જતું ન હતું. હું ઊભી થઈને દરવાજો ખોલવા ગઈ તો ત્યાં કોઈ ન હતું, પણ ત્યાં એક બાચકું પડેલું હતું. જ્યારે મેં તેને ખોલ્યું તો તેમાંથી રાશનની બધી જ વસ્તુઓ હતી. અમે તે ખાવા લાગ્યા, પરંતુ મારી તબિયત બગડવા લાગી અને મારે હોસ્પિટલ જવું પડ્યું. ત્યાંથી અમને પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર મળ્યા, એટલે અમે અહીં પોલીસ સ્ટેશન આવ્યા. પણ અમારા ગુનેગારને જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા પતિ જ હતા. પણ આ કેવી રીતે બની શકે? આ તો મૃત્યુ પામ્યા હતા, પણ આજે એને અમારી નજર સામે જીવતા જોઈ રહ્યા હતા. મારી દીકરીઓ તેમના પિતાને જોઈને રડવા લગી. આ જોઈને પિતાની આંખમાંથી આંસુ આવી ગયા, પરંતુ તેને પોતાની જાતને સંભાળી લીધી. મારા મનમાં કેટલાક પ્રશ્નો ચાલી રહ્યા હતા. મને જવાબો જોતા હતા. હું જાણવા માંગતી હતી કે મારા પતિ કેવી રીતે જીવિત હોઈ શકે. જો તે હજી જીવતા હતા તો મારી પાસે કેમ ન આવ્યા? અત્યાર સુધી તેઓ અમારાથી કેમ દૂર હતા? અને તેના મૃત્યુના ખોટા સમાચાર કોણે ફેલાવ્યા હતા? અને આજે અમે ત્યાં આવી હાલતમાં મળ્યા છે કે તે જેલમાં ગુનેગારની જેમ ઊભા છે. મારાથી તે સહન ન થયું અને મેં મારા પતિને પૂછપરછ કરવાનું શરૂ કર્યું.
તેઓ પણ આક્રમણ સાથે મારા પ્રશ્નોના જવાબ આપવા લાગ્યા અને હું ચૂપચાપ મારા પતિના શબ્દો સાંભળતી હતી. મારા પતિએ કહ્યું કે હું મારી પત્ની અને બાળકો સાથે મારા જીવનમાં ખૂબ ખુશ હતો. હું સુખી જીવન પસાર કરી રહ્યો હતો અને મારી દીકરીઓમાં જ મારો જીવ રહેતો હતો. અમારો સુખી પરિવાર હતો કારણ કે મારી દીકરીઓ યુવાન થઈ ગઈ હતી. તેથી હવે હું તેના લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો. હું મારા મિત્રોને પણ કહેતો હતો કે સારો છોકરો હોય તો મારી દીકરીઓ માટે બતાવો. પરંતુ દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જેનાથી બીજાની ખુશી જોવાતી નથી. મારા બાળપણનો મિત્ર, મેં તેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો અને તેણે મને દગો કર્યો હતો. એક દિવસ ત્યારે અમારા બધા મિત્રો સાથે જમવા ગયા હતા. ત્યાં એણે મને એક પરબીડિયું આપ્યું અને તેના મિત્રને પહોંચાડવા કહ્યું. મેં તેને પૂછ્યું કે તું કેમ નથી જઈ રહ્યો? તો તેને કહ્યું કે મારું બીજું કોઈ અગત્યનું કામ છે જેથી હું જઈ શકું તેમ નથી. મેં કહ્યું ઠીક છે, કોઈ વાંધો નહીં, હું તમારું કામ કરીશ. હું તે પરબીડિયું લઈને તેને આપેલા સરનામે ગયો અને મેં તે પરબીડિયું એક માણસને આપ્યું. બદલામાં તે વ્યક્તિ મને એક બેગ આપી અને કહ્યું કે તેના મિત્ર વિકીને આપજો. મેં તેને પૂછ્યું કે તેમાં શું છે? તો તેને મને કહ્યું કે તે તમે તમારા મિત્રોને પૂછજો. આ કારણે હું પણ બેગ લઈને ઘરે આવ્યો હતો અને બીજા દિવસે મેં તે બેગ વિકીને આપી દીધી હતી. મેં વિકીને કંઈ પૂછ્યું નહીં કારણ કે વિકી મારી સાથે બાળપણથી જ હતો અને હું તેના પર ઘણો વિશ્વાસ કરતો હતો. પણ એકવાર મને વિકી ઉપર શંકા થઈ. મેં વિચાર્યું કે આવા પરબીડિયામાં શું છે. મેં તેને ખોલ્યું અને તેમાં જોયું તો તે જોઈને હું સમજી ગયો કે વિકી મારા હાથમાંથી ડ્રગ્સ લઈને પહેલા માણસ સુધી પહોંચાડે છે અને બદલામાં એ માણસ તેની પાસે બેગમાં પૈસા ભરી દે છે. મેં વિકીને કહ્યું કે તું આ કામ છોડી દે, નહીંતર હું તારા વિશે બધું પોલીસને કહી દઈશ. ત્યારે તેને મને કહ્યું કે તે મારી વિરુદ્ધ ઘણા પુરાવા પોલીસને આપી દેશે. મને સમજાયું નહીં કે હવે મારે શું કરવું. હું આ બધાથી મારો જીવ કેવી રીતે બચાવી શકું, કારણ કે હું જાણી જોઈને આ ખોટું કામ કરી શકતો ન હતો. કામથી અલગ થવા માટે મને થોડો સમય જોતો હતો. મેં તેને કહ્યું હતું કે ઠીક છે, હું તમારું કામ કરીશ. એક દિવસ હું મારી પત્ની અને દીકરીઓ સાથે બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે વિકીએ મને જોયો. તે જ રાત્રે વિકીએ મને તેની પાસે બોલાવ્યો અને મને કહેવા લાગ્યો, તું તારી મોટી દીકરીના લગ્ન મારી સાથે કરી દે, નકાર હું તારા બધા પુરાવા પોલીસને આપીશ. આ સાંભળીને મને વિકીને મારવાનું મન થયું. તે મારી પુત્રી વિશે કેવી રીતે આવી વાત કરી શકે? મને મારી પરવાહ ન હતી, પણ હવે તેની નજર મારી દીકરીઓ ઉપર હતી. હું મારી દીકરીઓ ઉપર કોઈ મુશ્કેલી આવવા દેવા માંગતો ન હતો. તેથી મેં એક પ્લાન બનાવ્યો અને આપણા વિસ્તારના મંદિરમાં ગયો. મને કોઈની મદદની જરૂર હતી. મેં ત્યાં પંડિતજી સાથે વાત કરી. પંડિતજી મને ઘણા સમયથી ઓળખતા હતા અને કોઈને તેમના પર શંકા ન થાય. મેં તેમને બધું કહ્યું. તે મને મદદ કરવા સંમત થયા. મેં તેમને કહ્યું કે મારા મૃત્યુના ખોટા સમાચાર મારા ઘરે અને સંબંધીઓને આપી દેજો. તે પછી હું ઘરે પાછો આવ્યો અને તમને કહ્યું કે હું કામ માટે બહાર જાઉં છું. પણ હું મારા કાકા પાસે ગયો હતો. મારા કહેવાથી જ પંડિતજીએ તમારા માટે મૃત્યુના ખોટા સમાચાર સંભળાવ્યા. મને ખબર હતી કે મારા મૃત્યુના સમાચાર સાંભળીને તમારી હાલત બહુ ખરાબ થઈ જશે, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. હું તમને આ બધાથી દૂર રાખવા માંગતો હતો. થોડા વર્ષો પછી મેં મારી પત્ની અને બાળકો પાસે પાછા જવાનું નક્કી કર્યું. તેઓએ મને શોધવાનું પણ બંધ કરી દીધું હશે, પરંતુ જ્યારે હું અહીં શહેરમાં પાછો આવ્યો ત્યારે મને ખબર પડી કે એ લોકો મારી પાછળ છે અને મને શોધી રહ્યા છે. આ સમાચાર સાંભળીને હું આ શહેરમાં છુપાઈને રહેવા લાગ્યો. જો હું તને મળ્યો હોત તો મારી સાથે તને પણ ખતરો હોત, પણ તમારા લોકોની આવી હાલત હું જોઈ શક્યો નહીં. તેથી જ મેં પંડિતજીને પૂછીને તમારા ઘરે અનાજ બાચકા મોકલવાનું શરૂ કર્યું.
જેમ તમને લોકોને 2 ટાઈમનું ભોજન આસાનીથી મળતું હતું, આ જોઈને મને પણ થોડી રાહત થાય. પણ ખબર નહીં ગઈકાલે જ્યારે હું બોરી ઉપાડીને પંડિતજીને આપવા જતો હતો ત્યારે કેવી રીતે પોલીસે મારી સામે આવીને મારી ધરપકડ કરી અને આજે હું તમારી સામે ગુનેગાર બનીને ઊભો છું. મારા પતિની બધી વાત સાંભળીને મારું હૃદય રડવા લાગ્યું. મારા પતિએ પોતાના પરિવાર માટે પોતાને મૃત સાબિત કર્યો. તે અમને ખૂબ જ પ્રેમ કરતા હતા. હું મારા પતિને પ્રેમથી જોઈ રહી હતી. મારા પતિએ મને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મારી ચિંતા ના કરતા, તમે કાલે કાકાનો નંબર લો અને તેમની સાથે મારી વાત કરાવો અને તેમને બધું કહી દો. તેઓ ચોક્કસ તમને મદદ કરશે. મેં મારા પતિને કહ્યું કે ઠીક છે અને મેં કાકાને બધી વાત કહી. તેણે મને કહ્યું કે દીકરી તું ચિંતા ના કર, હું જલ્દી તમારા પાસે આવું છું. અમે ઘરે પાછા આવ્યા અને રાત્રે કાકા પણ અમારી ઘરે આવી ગયા. તેઓએ અમને કહ્યું કે અહીં રહેવું જોખમથી છે, તેથી અમે તેની સાથે તેના ઘરે ગયા. હું અને મારી દીકરીઓ તેની સાથે તેના ઘરે ગયા. તેને પોતાના ઘરે એક મહિલા ડોક્ટરને બોલાવીને અમારું ચેકઅપ કર્યું. એના પરથી અમને ખબર પડી કે અમારામાંથી કોઈ ગર્ભવતી નથી. મારા ભોજનમાં કેટલાય કેમિકલ મેળવવામાં આવ્યા હતા, જેના કારણે અમારી સ્થિતિ બગડતી હતી. આ સાંભળીને અમારી દીકરીઓના જીવમાં જીવ આવ્યો. પણ હવે હું વિચારતી હતી કે સરકારી દવાખાનાનો ડોક્ટર અમારી સાથે કેમ ખોટું બોલે છે. આ બધામાં તેમનો શું ફાયદો થઈ શકે? કાકા એ મારા પતિને નિર્દોષ સાબિત કરાવવા માટે શહેરના સૌથી મોંઘા મોટા વકીલને બોલાવ્યો અને કાકાને પોલીસમાં પણ સારી પ્રતિષ્ઠા હતી. આખરે કાકાની મહેનત અને મારી દીકરીની દુઆ રંગ લાવી અને વિકી જે ડ્રગ સપ્લાય કરતા હતા, પોલીસે તેઓને પકડી પાડી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. કેસની તપાસમાં જાણવા મળ્યું કે વિકીએ મારા પતિને મારા ઘરે રાશનની થેલીઓ મોકલતા જોયા હતા, પરંતુ પોલીસ તેની પાછળ પડી હતી. તેણે મારા પતિને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. બીજા દિવસે તેને આ રીતે રાશનની બોરી તૈયાર કરી અને સમગ્ર વિસ્તારના તમામ ઘરોમાં એને પહોંચાડી અને તે બોરીઓમાં કેમિકલ મેળવ્યું હતું. વિસ્તારના તમામ લોકોએ તે બોરીમાંથી રાશન કાઢીને ખાધું અને બધા લોકો બીમાર થઈ ગયા. આ લોકોએ તે ડોક્ટરને પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે જે કોઈ તમારી પાસે ચેકઅપ માટે આવે તો તેને કહી દેજો કે તે ગર્ભવતી છે. તે ડોક્ટર લાલચુ હોવાથી તેણે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પણ આપ્યા. વિસ્તારના તમામ લોકોએ આ અંગે પોલીસને રિપોર્ટ લખાવ્યો. જ્યારે પોલીસે તપાસ કરી તો તેમને ખબર પડી કે મારા પતિએ બોરી રાખી હતી. તેથી જ પોલીસે મારા પતિની ધરપકડ કરી હતી. પરંતુ વિકીએ તેના તમામ ગુનાઓ કબૂલ કર્યા હતા. તમામ પુરાવો જોઈને જજે મારા પતિને નિર્દોષ સાબિત કર્યા. આ બધામાં કાકાએ અમને ખૂબ સાથ આપ્યો હતો. ઈશ્વરે તેને અમારા માટે દેવદૂત તરીકે મોકલ્યા હતા. મારા પતિ આજે નિર્દોષ સાબિત થયા હતા. પછી અમે બધા આ શહેર છોડીને બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા હતા. મારા પતિએ મારી દીકરીઓના એક પછી એક લગ્ન કરાવ્યા અને એ પણ હવે તેના પતિ સાથે સાસરિયામાં બહુ ખુશ છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.